હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. ભાઈ અત્યારમાં હવામાં નાઈ ધોઈને નોકરી થઈ જાય છે ને હવે લાગી જાય કામ ધંધે. કારણ કે આજ તો શું છે કે આવે કાપી છે એ ફોટા બધા હારવાના છે. બધા હારવાના છે અને બધા ફોટા તો ખાઈને હરી વળ્યા છે અને હવે થળિયું હારવાનું છે. રાંડું બાંધે છે, હા બાંધી વળે એટલે હમણાં ઉપર ખેંચી લઈએ. હજી એક છે. બે થળિયા રાંઠું બાંધીને ખેંચી લીધા છે. એક અહીંયા એક હોટા હજી બાકી છે. આ બધી આવડ્યું. હા ચાલો હવે આપણે તો યાદ કંટીએ, કારણ કે અત્યારે કંટીએ દવાને પીડ્યા છે. અહીંયા હોટાની બપોરે થોડાક ભેગા કરી વાળે પછી પાછા બપોરે આવીને પાછા હારી લઈશું. અમારા ભાઈ તો શું કરશો? નખ કાપશો? નખ કાપે જો. ક્યાં નખ કાપવાના એમ? હાલો ભાઈ આપણે યાદ ઘંટી હવે તો ભાઈ અત્યારે બપોરે જો સવારે બધે આવડીને હારીને વે જતા ઘંટી, અને અત્યારે વે પછી પાછા બપોરા કરવા ઘરે. અમારે શિવાનીબેન જો પટ્ટી ઉખાડી નાખી છે નાકેથી. જઈને જાવું વાગ્યું હતું. અને હવે ભાઈ બપોરા કરવાના. બપોરા કરવા જો ડેલા બહાર ડેલા નંદે ડેલા બેઠા બેઠા બપોરા કરવાના. કારણ કે આજે હું હવાની લાઈટ તો કઈ છે નહીં. બપોરામાં શું છે તો તમને કહું જો. દૂધી દાળનું શાક, પછી ડુંગળી, પછી રોટલી, પછી છાશ. હાલો બધા બપોરા કરવા. શું ખાશો? શું ખાશ? શું ખાશો? ડુંગળી હાલે ને ડુંગળી છે. કેમ ખાવાની? કેમ ખાવાની ડુંગળી? કેમ ખાવાની? ભાઈ નકરી ડુંગળી હાલે. હાર હલો તો બપોરા પાણી કરી લઈએ. બાર મસ્ત પવન આવે, થોડોક થોડોક ગરમ આવે, ઘડીક ઠંડો આવે. તો ભાઈ બપોરે આપણે શિવાનીભાઈ ને બધા રમતા હતા ને પછી વ્યા જતા ઘંટીએ. કારણ કે પછી શું છે કે ભાઈ લાઈટ તો કઈ આવી નહોતી ને ફોન કરીને પૂછ્યું હતું તો કે 5 વાગે લાઈટ આવવાની છે કહેતો હતા, પણ 7 વાગે લાઈટ આવી છે. 7 વાગ્યા સુધી કામ હતો. સવારના 7 વાગ્યાને લગભગ વહી ગઈ હતી. સાંજે 7 વાગે 12 કલાકનો કામ હતો લાઈટનો. આજ તો ભાઈ લાઈટ વગર છોકરાઓ હેરાન થઈ ગયા. આપણે તો ત્યાં તો કે ઘંટી લાઈટ હતી પણ અહીંયા ઘરે નહોતી. એટલે 3 વાગે ત્યાં ઘંટી વી જતા ને પછી દળાને દળવા માંડ્યા હતા. અને અત્યારે એવા સીધા સાંજે ઘરે. અને અત્યારે તો વાળું પાણી કરીને નાઈ કરીને થઈ ગયા ફ્રેશ. અમારે શિવાજીભાઈ સુહાનીબેન ને તો બધા સુઈ ગયા છે. હવે આપણે વ્યા જઈ હવે ગોદડાને એવું લઈને હારવાલો. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.